નમસ્કાર. અર્જુન મોઢવાડિયાનો ધમાકો. લોકસભાની ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બંને નેતાઓ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડા વિજેતા બનતા હવે તેમને મંત્રીપદ બનાવવાની ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભાજપના વર્તુળોમાં સંભળાતી ચર્ચા મુજબ આ બંને નેતાઓને પક્ષપલટા વખતે જ મંત્રીપદનું કમિટમેન્ટ કરેલું હોવાની બંનેની મંત્રી બનાવવા પડે તેમ છે. પરંતુ હવે કોંગ્રેસ છોડીને આવેલા અને તાજેતરમાં ભાજપમાંથી પેટા ચૂંટણી જીતી ગયેલા બે નેતાઓ મંત્રી બનાવવાનું મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તેમ છે. પોરબંદરથી જીતેલા અર્જુન મોઢવાડિયા સિનિયર નેતા હોવાથી તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે વિજાપુરથી જીતેલા સીજે ચાવડાને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાય તેવી શક્યતા છે, જેને લઈને ભાજપ સરકારે વિસ્તરણ માટેની ગતિવિધિ તેજ બનાવી છે. ભાજપના સૂત્રોનું માનીએ તો આગામી જુલાઈ માસના પ્રથમ સપ્તાહમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. તેમજ નારાજગી અંદરખાને ભોગવી રહી છે. આથી તેવા ધારાસભ્યોનો રોષ શાંત કરવા પણ તેમને મંત્રીપદ આપવું જરૂરી બન્યું છે. ધન્યવાદ. જય હિન્દ.